નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આચાર્ય સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા જે છે એ સ્થગિત કરી દેવામાં આવી છે. થોડા દિવસો પહેલા ગુજરાતની અંદર 3000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે જે છે એ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા જાહેરાત કરવામાં આવી હતી અને એના માટે આજથી એટલે કે 1 જૂન 2026 થી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થવાનું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ ભરતી પ્રક્રિયા જે છે એ રદ કરી દેવામાં આવી છે અને અત્યારના તબક્કે કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા છે એ સ્થગિત કરવામાં આવી છે. તો કઈ ભરતી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે અને કયા કારણોસર આ ભરતી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો તમે જોઈ શકો છો 25 તારીખે જે છે આ ઓફિશિયલ જાહેરાત આવી હતી. ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ની અંદર કાયમી શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવશે અને એના માટે તમે 1/6/2026 થી તારીખ 10/6/2026 બપોરના 3 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો એવી પણ જે છે એ જાહેરાત આપવામાં આવેલી હતી. એની અંદર વિદ્યા સહાયક વર્ગ 3 ધોરણ 1 થી 5 ની અંદર અન્ય માધ્યમની અંદર ભરતી હતી. સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 ધોરણ 1 થી 5 ની અંદર 1841 જગ્યાઓ હતી અને સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 ધોરણ 6 થી 8 ની અંદર 1067 જગ્યાઓ હતી અને મુખ્ય શિક્ષક વર્ગ 3 જે ફક્ત દિવ્યાંગજનો માટે હતી અને એની જે છે એ 71 જગ્યાઓ માટે ભરતી થનારી હતી. તો આ કુલ જે છે એ 4 પોસ્ટ અલગ અલગ છે એના માટે ભરતી થનાર હતી અને 4 અલગ અલગ જાહેરાત ક્રમાંક છે એના માટે ભરતી જે છે એ થનાર હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ભરતી જાહેરાત વર્ષ 2026 જાહેરાત ક્રમાંક 3 અને જાહેરાત ક્રમાંક 4 2026 અગત્યની સૂચના. તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ ગાંધીનગર દ્વારા 25/5/2026 ના રોજ વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ સ્પેશિયલ એજ્યુકેટર જાહેરાત ક્રમાંક 3/2026 અને 4/2026 ની ભરતી પ્રક્રિયા 1/6/2026 સવારના 12 કલાકથી ઓનલાઈન ઉમેદવારી નોંધવાની કાર્યવાહી કરવામાં આવેલી હતી. એટલે કે 1 તારીખથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે એમ જણાવવામાં આવેલું હતું. પરંતુ જે સુપ્રીમ કોર્ટની અંદર પીઆઈએલ દાખલ છે અને સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે 25/5/2026 ના રોજથી પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેર પ્રક્રિયા 3 અને 4 અંગેની કાર્યવાહી સંપૂર્ણ સ્થગિત કરવામાં આવેલ છે જેની નોંધ લેશો. તો તમે આ જોઈ શકો છો સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ 1 થી 5 અને સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ 6 થી 8 ની જે પણ ભરતી પ્રક્રિયા છે એ તમામ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવી છે. આ બંને ભરતી પ્રક્રિયા છે એ રદ કરી દેવામાં આવી છે. કઈ કઈ ભરતી પ્રક્રિયા તમે જોઈ શકો છો 3 અને 4 સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 ધોરણ 1 થી 5 1841 જગ્યાઓ માટે અને સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ 1067 જગ્યાઓ માટે જે છે એ આ ભરતી પ્રક્રિયા રદ કરી દેવામાં આવી છે. વિદ્યા સહાયક વર્ગ 3 અન્ય માધ્યમ અને મુખ્ય શિક્ષક ગુજરાતી માધ્યમ 71 જગ્યાઓ આ બંને ભરતી પ્રક્રિયા ચાલુ રહેશે અને સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ 1 થી 8 ની ભરતી પ્રક્રિયા છે એ સ્થગિત કરી દેવામાં આવી છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.